લોકપ્રિય કોંગ્રેસ પાર્ટી જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી ઢંઢેરા માટે એકત્રિત થઈ છે અને જનતાને 16 મુદ્દાના વચનો આપે છે। આ 16 મુદ્દામાં પીવાનું પાણી પણ છે, ગટર મુક્ત પાણી છે, કચરો ડોર ટુ ડોર છે, વ્યાયામના સાધનો છે અને ખાસ મુદ્દો આજે ક્રિકેટનો જમાનો છે। જામનગરની અંદર મહાન ક્રિકેટરો રણજી ટ્રોફી, દિલીપ ટ્રોફી જેના નામે રમાય છે એ જામનગરે આપેલી ભેટ છે। સલીમ દુરાની, વિનુ માકડ, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા જેવા વિશ્વ કક્ષાના જ્યારે ક્રિકેટરો જામનગરે આપ્યા છે। છેલ્લા 25-30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન એ મહાનગરપાલિકામાં પણ છે, ગુજરાતમાં પણ છે અને 12 વર્ષથી આ કેન્દ્રમાં પણ છે। જામનગરને અન્યાય આ જગ્યાએ બીજા કોઈ પણ શહેરે જો આવું કર્યું હોય ને તો એને સોને મઢે, એને બદલે સામાન્ય નાના ક્રિકેટરોને રમવા માટેનું મેદાન પણ નથી। દર વખતે ખોટા વચનો, દર ચૂંટણીમાં ખોટા વચનો। આ જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો આ 16 મુદ્દાઓ છે એ 16 મુદ્દાઓની અંદર જનતાને પૂછીને નક્કી કરેલા મુદ્દાઓ છે અને જનતાને સંતોષ આપશે એટલી આપના માધ્યમથી જનતાને ખાતરી આપું છું। એક સંખ્યા દેખાડવાની વાત છે। ભાજપ અત્યારે સત્તામાં છે, એની પાસે પૈસા છે, સત્તા છે, કંપનીઓ છે, એટલે દાવો નહોતો કરવો। એને કેવડાવ્યું કે ગમે એમ કરીને તમારા વોર્ડમાંથી 25 દાવેદારો એક જે ચૂંટાયેલા છે એનાથી તમારે 10 દાવેદારો લઈ આવવાના। દાવેદારો ગમે એટલા હોય, છેલ્લે 64 ઉમેદવાર ભાજપના લડશે, 64 ઉમેદવાર કોંગ્રેસના લડશે અને નક્કી જનતા કરશે। દાવેદારો વધુ હોય કે ઓછા હોય મહત્વનું નથી, ઉમેદવાર 64 બે સમાવી શકે એમ છે। ભાજપ કોઈ 64 વાળા 100 ઉમેદવાર મૂકી શકે એમ છે, કોંગ્રેસ કોઈ 64 વાળા 32 ઉમેદવાર મૂકવાની છે। 64 ઉમેદવાર જનતાની વચ્ચે કોંગ્રેસ પોતાની વિચારધારા લઈને જશે અને જનતા નક્કી કરશે। બાકી આ પ્રોપેગન્ડા છે, પ્રોપેગન્ડા તો ટ્રમ્પે કરે છે, કાલે ઈરાન સમજૂતી કરી લેશે ને આજે કરી લેશે। પ્રોપેગન્ડામાં નથી માનતો। 64 ઉમેદવાર જનતાને આપીશ, જનતાએ મત આપવા કે નહીં જનતાનો અધિકાર છે ને જનતા ઉપર છોડું છું। મારું ઘર કોંગ્રેસ અને અભિયાનમાં અમે દરેક વોર્ડમાં જનતાની વચ્ચે જઈને જનતાને શું જોઈ છે